નમસ્કાર. મિરેકલ સોફ્ટવેરના માનવંતા ગ્રાહકોને આપણા મિરેકલ સોફ્ટવેરની યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે જે નવો નિયમ આવેલો છે TCS, બધાને ખ્યાલ જ હશે. તો આપણે સોફ્ટવેરમાં એને કઈ રીતે ચાલુ કરવો એના વિશે જોઈશું. સૌપ્રથમ આપણે સોફ્ટવેર ચાલુ કરવાનો છે. તમને બધાને TCSનો થોડો ઘણો ખ્યાલ હશે જ કે જેમ 50 લાખ રૂપિયા ઉપર સેલ થશે તો જ લગાડવાનો છે, અને ઘણા લોકોને પરચેઝમાં બી આવવા માંડ્યો હશે. તો આપણે આપણી કંપનીમાં લોગિન થઈશું. સૌપ્રથમ પેલું આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણો સોફ્ટવેર લેટેસ્ટ અપડેટ હોવો જોઈએ. અત્યારે 194 નંબરની બિલ્ડ છે આપણી. તો 194 નંબરની બિલ્ડ કે તેથી વધુ હોય તો ચાલે. એક્ઝિટમાં એબાઉટ અસમાં અહીંયા અપડેટ સોફ્ટવેરનું બટન આપેલું છે. જો કોઈનો સોફ્ટવેર અપડેટ ના હોય, બિલ્ડ 194 ના હોય, તો તમારે અપડેટ કરીને આ બિલ્ડ આપવી પડશે. ક્લિયર? અપડેટ કર્યા પછી બે સિમ્પલ જ સ્ટેપ કરવાના છે. સેટઅપમાં જવાનું છે, કંપની સેટઅપમાં. પહેલું કંપની સેટઅપમાં એમાં અહીંયા TCS સેટઅપ આપેલું છે. એમાં અહીંયા એક ઓપ્શન આપેલું છે TCS એઝ પર સેક્શન 206C1H રિક્વાયર્ડ. એમાં યસ કરી દેવાનું છે. આ પહેલું સ્ટેપ છે. પછી અહીંયા ક્લોઝ કરશો એટલે પૂછશે ડુ યુ વોન્ટ ટુ એપ્લાય ચેન્જીસ ટુ સેટઅપ. એમાં યસ આપવાનું. આ પહેલું સ્ટેપ છે. પછી આપણે એવું નક્કી કરવાનું કે મારે પરચેઝમાં જ આવે છે કે પરચેઝ સેલ્સ બંનેમાં આવે છે. તો એના માટે આપણે સેટઅપમાં અગેન જવાનું. એમાં વાઉચર સેટઅપ આપેલું છે બીજા નંબરનું. એમાં જઈશું એટલે એમાં અહીંયા પરચેઝ ઇનવોઇસ આપેલું છે. ઉપરથી જોશો અહીંયા પરચેઝ ઇનવોઇસ એવું લખેલું છે. એમાં બ્લુ કલરમાં લખેલું છે TCS 206C1H રિક્વાયર્ડ. એમાં યસ કરી દેવાનું. અને સેલ્સમાં બી આવતું હોય તો આપણે સેલ્સમાં જવાનું અને એમાં અહીંયા યસ કરી દેવાનું. ક્લિયર? આને એસ્કેપ મારશો અને સેવ થઈ ગયું. આટલું કરવાથી મિરેકલ સોફ્ટવેરમાં તમારું TCSનું સેટઅપ ચાલુ થઈ જશે. બતાવું કઈ રીતે કે ટ્રાન્ઝેક્શનમાં આપણે પરચેઝમાં જશું, પરચેઝ ઇનવોઇસમાં જશું. અહીંયા હું એન્ટ્રી નાખીશ. દાખલા તરીકે હું RKIT જોડેથી પરચેઝ કરું છું તો અહીંયા મારે એક વખત એનું જે એકાઉન્ટ છે એને એડિટ કરવાનું રહેશે. એમાં અહીંયા ઓપ્શન આપેલો છે, આ દેખાતો હશે નવો ઓપ્શન. TCS આમાં લાગુ પડે છે કે નહીં? તો હું કહું લાગુ પડે છે. ના હોય તો નો કરવાનું, લાગુ પડતું હોય તો યસ કરી દેવાનું. આ ઓકે આપી દઉં છું. હવે આમનો હું ઇનવોઇસ જનરેટ કરીશ. અહીંયા બિલ નંબર આ આવ્યો. શું આવ્યો? સોફ્ટવેર લીધા અમે 100 નંગ ફોર એક્ઝામ્પલ. તો અહીંયા તમે નીચે ધ્યાનથી જોશો તો TCSનું એક ખાનું જ આવી ગયું છે. પરચેઝમાં TCS મેન્યુઅલ છે એટલે તમારે અહીંયા જાતે લખવો પડે. પરચેઝમાં TCS મેન્યુઅલ છે. ક્લિયર? અહીંયા તમારે જે કંઈ બી TCS લખવાનો હોય અહીંયા લખીને તમે ઓકે આપી દો એટલે આ TCSનો રૂલ ચાલુ થઈ ગયો. સેલ્સમાં થોડુંક અલગ છે. સેટઅપ બધું સેમ જ છે. સેલ્સમાં ગયા આપણે કોઈનું ઇનવોઇસ બનાવીએ. હવે અહીંયા હું તમે જોતા હશો કે RK સોફ્ટવેર અને AK સોફ્ટવેર આ બેના 50 લાખ રૂપિયા ઉપરના ઇનવોઇસીસ છે. ક્લિયર? તો અહીંયા હું નવું ઇનવોઇસ બનાવીશ તો મારે અગેન આને શું કરવું પડશે? એક વખત RK સોફ્ટવેર છે તો એનું મારે એડિટ કરવું પડશે. અહીંયા યસ આપવું પડશે તો જ TCS કાઉન્ટ થશે. હવે હું એમનું ઇનવોઇસ બનાવીશ અહીંયા કે ભાઈ 100 નંગ એમણે બી લીધા. તમે જોશો તો 0.075 ઓટોમેટિક કાઉન્ટ થઈ જ ગયા પાર્ટીમાં. ક્લિયર? તો આ સિમ્પલ TCS નો સેટઅપ છે. આમાં કંઈ કરવાનું નથી. તમારે પાન નંબર કમ્પલસરી નાખવો પડે તો 0.075 કાઉન્ટ થાય. તમે જો પાન નંબર ના નાખ્યો હોય તો આપણે એવું બી એક્ઝામ્પલ જોઈએ કે હવે આ AK સોફ્ટવેર છે એમાં મેં પાન નંબર નથી નાખ્યો અને એનું બી ઇનવોઇસ આપણે બનાવીએ સેમ. તો એમાં કેટલો ગણાનો? 0.75 એટલે એનો આખો આંકડો ચેન્જ થઈ ગયો. ક્લિયર? એટલે આપણે પાન નંબર હોય તો નાખવાનું. ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે યાર 50 લાખનું થઈ ગયું કે બી કેમ ખબર પડે? એવું ઘણી વાર ખ્યાલ ના આવતો હોય તો આપણે બધી પાર્ટીમાં યસ કરી દેવું. ફોર એક્ઝામ્પલ આ AK કમ્પ્યુટર છે એમાં બી મેં યસ કર્યું પણ એમનું સેલ તો ખાલી 4 લાખ રૂપિયાનું જ છે, 5 લાખ રૂપિયાનું. તો હવે એમનું હું ઇનવોઇસ બનાવીશ અહીંયા તો એનામાં કાઉન્ટ નહીં થાય કારણ કે ઈ જે 50 લાખની લિમિટ છે એને ક્રોસ કરી જ નથી. ક્લિયર?
તો આ સિમ્પલ સેટઅપ છે, આમાં બીજું કંઈ સેટઅપ કે કંઈ કરવાનું જ નથી. ખાલી તમારે બે જગ્યાએ યસ નો કરી નાખવાનો છે અને પાર્ટી એડિટ કરીને એમાં યસ કરશો એટલે TCS તમારું ચાલુ થઈ જશે. સેટઅપમાં આ બે જગ્યાએ ખાલી યસ જ કરવાનું, બીજું કંઈ કરવાનું જ નથી. અગેન સોફ્ટવેર બંધ કરો તો બેકઅપનો આ ઓપ્શન આવશે, એમાં ફરજિયાત બેકઅપ લેતા રહેજો. તો આ હતું આપણું TCS નું સેટઅપ. આ સિવાય આમાં કોઈ પણ કંઈ સુધારો વધારો કે કંઈ હોય તો તમે તરત જ આપણા સર્વિસ ડિપાર્ટમેન્ટ જે છે કસ્ટમર કેર એનો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.